હમણાં તો આખા ઘરનું કામ માથે છે તારે કા બહુ કામ કરવું પડતું હોય છે ને. તો હોય તો ખરી ને, રસોઈ હોય, હંજવારી પોતા હોય, કપડાં ધોવા, એને હકેલવા, ઊંચા નીચું મૂકવું. એમાં તમને કોઈને આદત તો નથી કે જે વસ્તુ આપણે લીધી હોય ત્યાં વસ્તુ એ ઠેકાણે જ મૂકીએ, ગમે ત્યાં જ્યાં આવે ત્યાં મૂકી દે. તે બધું કામ તો કરવું પડે ને. વાત તો તારી એકદમ સાચી છે. આમે તે છે ને આ ઘરવાળા હોય ને એને બધાને એવું જ હોય કે ટુવાલ નાવા જાય ને તો બેડ ઉપર જ મૂકે, એવી બધી આદત તો હોય. થોડું ઘણું કામ તો વધે, પણ હું કહું આ તારે હમણાં ઝાઝું કામ છે, પછી આ તારી દેરાણી આવી જાહે ને પછી તારા કામનું છે ને વેસાઈ જાહે, પછી ઉપાધિ નહીં રહે, એટલું બધું કામ તારા ભાગમાં નહીં આવે. વાઈટ તો હું જોઉં છું ભાઈ હવે કે કંઈ મારી દેરાણી આવે ને કંઈ મને છે ને થોડો ઘણો પોરો મળે, પણ મને એ સમજાતું નથી. આ છોકરીવાળા છે એના મમ્મી પપ્પાને લોકો આ લગ્ન જોવડાવવાનું કહે છે, પણ એ જો ને ઠેલાવતા જ જાય છે લગ્ન. આઘી 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 તારીખ દીધા રાખે છે. તારી વાત તો એકદમ સાચી છે. આ 2 મહિના પછી એમ કરીને 3 વર્ષ તો નીકળી ગયા છે, હું જાણું છું. અરે આ વિશે છે ને મેં બાપુજીને પણ વાત કરી, પણ બાપુજી કે હવે એની સગવડ પ્રમાણે કંઈક કરશે. એમ કરો ને તમે એક વખત ચોખવટ કરી લ્યો ને. હવે ચોખવટ શું કરવાની હોય? એ લોકોએ લગ્નની હા પાડી છે તો લગ્ન તો કરશે જ ને. તો એને વાંધો શું છે? હું એમ કહું છું, એ સમજાતું નથી. જો એ લોકોને મને એવું લાગે છે કે વાંધો કાંઈ નથી, પૈસા ટકે સુખી છે પૈસાવાળા, એટલે એને કંઈક સમય એડજસ્ટમેન્ટ કરતા છે. બાપુજી કંઈક કહેતા હતા કે એના અમુક મહેમાનો છે ને એ મુંબઈ રહે છે અને અમુક તો વિદેશોમાં રહે છે. હવે એ બધા આવી જાય પછી કંઈક સેટિંગ કરે ને. અને તું તો જાણશો ને કે આ વિદેશમાંથી લોકો લગ્નમાં આવે તો એ લોકોને કંઈક વર્ષ દી અગાઉથી બધું સેટલમેન્ટ કરવું પડતું હોય. હવે રૂપિયાવાળાને શું હોય? જો એ રહ્યા સિટીના માણસો બરાબર, એટલે રૂપિયાવાળા તો હોય જ, એને કંઈ કમી તો હોય નહીં. હવે એને આ શું તમે કીધું હમણાં એક તો આવડે નહીં કાંઈ સેટલમેન્ટ. હા, એવું એને કઈ વાર ન લાગે. જો રૂપિયા હોય ને એટલે હંધોય ફટાફટ થવા માંડે. એ વાત તો તારી સાચી છે. પૈસા ટકે એ લોકો બહુ સુખી છે ને આપણે રહ્યા હવે એકદમ મધ્યમ વર્ગના માણસો. પણ ખરેખર આમ કહું ને તો આ રાજને અને રાધાને આ પ્રેમ થઈ ગયો ને એ લોકો લગ્ન માટે માની ગયા ને એ જ મોટી વાત કહેવાય. માની ગયા એ હંધે વાત હાસી, પણ હવે આ ઘરમાં ઈ દેરાણી બનીને આવે ને જલ્દી તો સારું. હા, એટલે મને તો એવું લાગે છે કે તારે ઘરમાં કામ વધી ગયું છે એટલે તને ઉતાવળ છે. દેરાણી આવે અને તને અડધો અડધ કામ કરાવે, બરાબર ને? મારી દેરાણી મને કામ કરાવે એમાં તમને બળતરા થાય? અરે ના રે ના, મને શું કામ બળતરા થાય? મારે તો સારું ને, મારી જલપુડીને અડધું કામ કરવું પડે ને. કાંઈ વાંધો નહીં. એ જો સિટીની છે ને એટલે બહુ એની પાસે કામ ના કરાવે, કારણ કે સિટીની છોકરીઓ છે ને નકરું ભણી જ હોય, કંઈ કામ ન આવડતું હોય એને. જો એ વાત તારી એકદમ સાચી. આ તે સમજદારીવાળી વાત કરી. અને ખરેખર તો કહું ને સિટીમાં છોકરી આવશે એટલે ભણેલી તો હશે જ, એટલે કદાચ ઇંગ્લિશ પણ બોલશે, એટલે તું કદાચ અડધું સમજ. હા, તું ઇંગ્લિશ. હા, મને તો કઈ ઇંગ્લિશમાં કઈ ખબર જ નથી પડતી. હા, તો પણ એને પૂછી લેવાનું ને. આ શું છે, એક ભણેલું આવે ને તો જેને ન આવડતું ને એને શીખવાડે. પણ એને ઇંગ્લિશ આવડતું હોય, હવે હું એને પૂછવા બેહું તો એને ગુજરાતી આવડતું હશે. હા, ગુજરાતી તો એ બોલતા જ હોય, કદાચ હિન્દી બોલતા હોય, એવું કઈ જરૂરી નથી, પણ છે તો ગુજરાતી આપડા, એટલે ગુજરાતી બોલશે. આમાં શું હોય, એ તને અંગ્રેજી શીખવાડે, તારે એને બધા ઘરના કામ શીખવાડવાના. એ શીખશે? શીખે જ ને, હું કામ ન શીખે? અને શીખવાથી તો માણસને બધું આવડી જાય. તું જોઈજે 2-3 વર્ષ હારે રહે ને તોય મને કે એક્સક્યુઝ મી, જગ્યા આપો. એવું મને ના આવડે. શું કીધું? એક્સક્યુઝ મી. મને એવું ના આવડે. આવડી મારે નથી શીખવું. હું જે સૌ ને એ બરાબર છું. તમને ગમું ને તો મને ગમતી તો બસ. તો મારે કાંઈ છે ને બદલવાની જરૂર નથી. લ્યો, હવે આપણી વાત તો થાતી રહે, પણ હવે જે કાંઈ ઉપાધિ છે ને બળેતરા એ આની છે. આના લગ્ન હવે હટદેન થાય ને તો સારું. તમે છે ને બાપુજીને વાત તો કરો, એટલે કઈક વાતનો હોડ આવે. બાપુજીને વાત કરી દીધી છે બાપા, મેં તને કીધું તો ખરા. આ તું કામમાં ને કામમાં બધું ભૂલી જા, પણ તું છે ને ચિંતા ન કર. હટદેન તારી દેરાણી આવે ને એવું કઈક કરશું. એ જાવ હવે, જલ્દી કરો તો. એ હા, મને કામ કરવા દો. પપ્પા. હા બોલો. તમે આમ પગ ઉપર પગ ચડાવીને હું બેઠા છો શાંતિથી? તો શું કરવું કે ને? આ મારે તમને એક વાત કહેવી છે. બોલ. આ વેવાઈને જઈને તમે કંઈક લગ્નની તારીખ બારીખ તો લ્યો, કંઈક વાત તો કરો. આ તમે જુઓ, આ 2 મહિના કરીને એ લોકોએ પૂરેપૂરા 3 વર્ષ કાઢી નાખ્યા છે. અને જ્યારે નક્કી કરીએ છીએ, નક્કી તો થઈ જાય છે વાત,
પણ એન ટાઈમે એ લોકો પાછા હાવ ના પાડશે તો આપણે શું કરશું એ કયો હાલો. અરે ભાઈ કંઈક સારું સારું બોલીને એ શું કામ ના પાડે? અને આ દર વખતે થોડુંક ઠેલાવે છે. આ એક વખત કાંઈક એના ઓલા મુંબઈથી મહેમાન આવવાના હતા એટલે ઠેલાવ્યું. હવે એવું કંઈક કારણોસર હોય એટલે ઠેલાવે, અને આ વખતે તો પાક્કું જ કીધું છે એટલે આવશે જ. આવશે એ વાત બધી સાચી છે. મુંબઈના મહેમાનો એને આવે ત્યારે એ કરશે ને. આ મુંબઈ વાળાનું કંઈ નક્કી થોડું હોય. એ રહ્યા બધા બિઝનેસમેન. અને આપણે આમે તે વાત મેં સાંભળી છે કે એના અમુક મહેમાનો આમ કંઈક વિદેશમાંય રહે છે. હા રેસ છે ને, એટલે આપણે આની વાત કરે ત્યાં કોકનું કોક આવી જાય એટલે બન રહે. બાકી તો એ ઘર બહુ મોટું છે અને માણસ ખાનદાન છે એટલે એમ કંઈ હાવ ના પડે એવું નથી. એ બધી વાત સાચી છે પણ એ બધા તો માની જાય, પણ આપણો આ કુંવર માનશે નાનો? માને જ ને, શું કામ ન માને? કે આ પાછા આ અરેન્જ મેરેજ થોડા છે, લવ મેરેજ છે. લવ મેરેજ. આ તો લવ મેરેજમાં એને ન માનવાનું હોય, એને આપણને બનાવવાના હોય. એ તો માની ગયેલો જ છે. લવ મેરેજ છે એટલે એ તો માની ગયેલો જ છે. એ વાત બધી સાચી છે પણ હવે છે ને, કારણ કે આ ગામમાં જવાબ દેવા પછી ભારે પડી જાય ને. આ બધાને આપણે વાતું તો કરતા આવીએ છીએ કે અમારા દીકરાને અમે લગ્ન લેવાના એમ કરીને. આ જુઓ કેટલો ટાઈમ નીકળી ગયો. એટલે ગામમાં બધાને ખબર જ હોય આ લવ મેરેજ હોય ને એના કાંઈ ઠેકાણા ન હોય, એટલે એમાં કંઈ બહુ ઉપાધિ કર્યા જેવું નથી. હું ઉપાધિ નહીં કરવાની. આ મને તે મારા ભાઈબંધ મિત્રો કહેવા માંડ્યા કે લા ભાઈ તું તારા ભાઈના લગ્ન નક્કી કરી કે આ લવ મેરેજમાં અમે કોઈ દી ગયા નથી કે જ્યાં હોય ત્યાં પહેલાં હગાઈ થાય પછી લગ્ન થાય પીઠીઓ થાય ને. કે તારે તો કેવું સારું એ કે તારા ભાઈને જેવી જોતી તેવી જડી ગઈ. ત્યાં તારા ભાઈના કે લગ્ન થાય અને પાર્ટી છે એ કે, એટલે આવા લગ્ન કે એમ જોયા નથી, જોવા છે કે હળદે નક્કી કરો એમ. હા પણ એ વાત સાચી જ છે. આ લગ્નને ભલે ને થોડું મોડું થતું જાય પણ થાય ને એટલે આખા ગામમાં આપણું નામ બધા કહે કે વાહ ભાઈ વાહ, આ ફલાણા ભાઈનો છોકરો લાવ્યો હો. બાકી અરે ગામમાં નામ તો છે જ બાપુ તમારું, મને ખબર જ છે. અને પપ્પા તમારી કાંઈ ઇજ્જત ઓછી થોડી છે ગામમાં, એટલે જ કહું છું. આ છે ને જેમ બને એમ લંબાતું જાય છે ને એટલે મજા નથી આવતી. આ તડકે ફળ આમ જટ મંગની પટ બ્યા એમ કહેવાય ને, આ એવું થાય ને તો મજા આવે એમ. આ વાટ જોવામાં છે ને પછી બહુ મજા નહીં. જો બધા કામ છે ને આપણા ધારે ન થાય. અમુક સમયે જ અમુક કામ થાય એટલે આપણે સમયની રાહ જોવી પડે. બાકી થાય એ 100%. એ વાત તમારી સાચી છે. આમે તે આપણે રહ્યા છોકરાના બાપ, અને વધારે ઉપાધિ તો કોને હોય? છોકરીના બાપને હોય. એટલે એ લોકોએ નક્કી કર્યું છે તો હવે ઇજ્જત આબરૂ તો એને વાલી તો હશે જ. એને ભાઈ એક કામ નોતરે ને કે બીજા વાંહે 100 કામ આડા આવતા હોય, એમાં એ લોકો મોડું કરે છે. બાકી એની પ્રેમ કર્યો છે અને એ લોકોએ હા પાડી છે તો કાંઈ લગ્ન નહીં કરે એવું નહીં થાય, પણ થોડું વહેલા મોડું થાય. બાપુજી આ પણ મને એક વાત નથી સમજાતી. આપણે રહ્યા મધ્યમ વર્ગના અને એ લોકો હાઈફાઈ પાર્ટી. પ્રેમ થઈ ગયો એ વાત તો અલગ છે, પણ એ લોકો આપણી ઘરે લગ્ન કરવામાં માની હટ દઈને ગયા કા? એમાં એવું છે એ બહુ મોટા માણસો છે. હવે છોકરી આ નાનકારી પ્રેમ કર્યો છે, હવે એમાંય જો કાંઈક આડાવડું કરે એની ઇજ્જત હસવાઈ રહે એટલે માની જ જાય. આમે ઓલી કહેવત છે ને કે પ્રેમ આંધળો હોય. પ્રેમ છે ને જાતપાત નથી જોતો, નથી ઊંચ નીચ જોતો, નથી અમીરી ગરીબી આવતી પ્રેમમાં. પ્રેમ બેય કર્યો હોય છે કે સમજી વિચારીને જ કર્યો હોય છે ને. અને હું તો એમ કહું છું છે ને, આ છોકરીના મા બાપ માની ગયા ને એ જ આપણા માટે મોટી વાત કહેવાય. એ બધી હવે લપ જવા દે અને આ કાંઈક કામની વાત કર. તારે કામે જવાનું? કામે હું જાવ જ શું. જો આગળ આ તૈયાર થઈને જો તમારી પાસે આવ્યો, મેં કીધું હમણાં નીકળું. મેં કીધું વાતચીત પહેલાં કરી લો હું કહે છે એમ. એ તો બધું થઈ જાય પણ કામકાજમાં બધું રેડી હાલે છે ને? એકદમ રેડી છે અને ફૂલ તૈયારીમાં છું. જે કાંઈ ખર્ચો થાય ને એ બધું મેં સેટિંગ કરી રાખ્યું છે. ખર્ચો તો આપણે તો ખાલી કહેવા પૂરતો છે, બાકીનું બધું એને જ કરવાનું છે. એ સારું હાલો. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાજ, હા ક્યાંય બહાર જાશો? હા બહાર જાઉં છું. મારે કામ છે, ઘડીક અહીંયા આવી તો બેટા. બોલો શું કામ હતું? હું તને એમ કહેતી હતી કે તારા હાહરાને ને વાત તો કરો કાંઈક લગ્ન માટે. એ કાંઈ ઊંચા નીચા થતા નથી. અરે મમ્મી
હું અત્યારે સાચું કહું ને તો જિજ્ઞાને મળવા જ જાઉં છું. તું જીજ્ઞાને મળવા જાય છે વાત સાચી છે. આપણે લગ્ન કરવા છે, હું કહું છું મુહૂર્ત જોવડાવો, સમાચાર મોકલાવ્યા કેટલીય વાર, પણ એ લોકો દર વખતે બહાના કાઢી અને વાત છે ને તે આમ મગજમાં નથી લેતા. એનું શું કારણ છે? અરે એવું કાંઈ નથી મમ્મી. હા તો હું મારા શાળાની સગાઈ હજી બાકી છે એટલે કદાચ એની રાહ એ છે કે બે પ્રસંગે ઘરે ઉકળી જાય એટલા માટે ના પાડતા હશે. પણ તમે ચિંતા નહીં કરો, હું અત્યારે જાઉં છું ને જિજ્ઞાને મળવા, તો હું એને વાત કરીશ કે ઘરે વાત કરશે. જો આપણે હગાઈ કરીને 2-3 વાર થઈ ગયા બટા, બરાબર છે. પછી હવે છે ને અત્યારે જમાનો બહુ ખરાબ છે, બહુ લાંબો ટાઈમ હગાઈ રાખીને એમાંય કાંઈ મજા નહીં. અરે મમ્મી, હા અમારે ક્યાં સગાઈ જેવું છે? હે, અમે તો હા લવ મેરેજ કરી રહ્યા છીએ. અમે તો નાનપણથી એકબીજાને પ્રેમ કરી છે. તમે લોકો જાણો છો ને બધા, એના ઘરે પણ ખબર છે, મારા ઘરે પણ ખબર. અરે અમે હંધું જાણી છીએ, બરાબર છે, વાત સાચી છે, પણ જટ હવે લગ્ન કરી નાખો ને તો સારું છે. કારણ કે છે ને તમે બે છે ને હારા છો, તમારા મનમાં કાંઈ નથી, પણ ન કરે નારાયણ. અને અત્યારે તો છે ને આમ ચડતી દેડીમાં પથરા મારવાવાળા વધારે હોય છે. ત્યાં કોક જઈને કાંઈક ચડામણી બડામણી કરે અને હગાઈ તોડાવે તો શું થાય પછી? અરે મમ્મી, આવું શું કામ બોલો છો? હા, અમારી સગાઈ કોણ તોડાવવાનું છે? અને આમ પણ હા સગાઈ ને આ લગ્ન તો એક ફોર્માલિટી માટે જ થઈ રહ્યા છે. બાકી અમે તો મનથી એકબીજાના થઈ ગયા છીએ ને. અને બીજી વાત એ કે જીજ્ઞા પણ મારા વગર નથી રહી શકે અને હું પણ એના વગર નથી રહી શકવાનો. તો પછી અમને અલગ કરવાનું કોઈની તાકાત જ નથી. જો તું કહે છે કે તમને અલગ કરવાની કોઈની તાકાત નથી, પણ અત્યારે છે ને આ કળજગના માનવી ખરા ને, જે ધારે ની હંધું કરી લે એમ છે. એટલે મને છે ને આ વસ્તી પર વિશ્વાસ જરાકે નથી ભાઈ. બસ બસ તમે ચિંતા નહીં કરો, હું આજે મળવા જાઉં છું ને તો એને વાત કરી દઈશ કે ભાઈ તારા ઘરે તારા પપ્પાને એને વાત કર એટલે અમને લગ્નની તારીખ આપે તો લગ્ન ફટાફટ કરી નાખીએ. બસ એના પપ્પાની હંધાઈ વળી પાછા હું આપણે કહીએ છીએ તોય નથી માનતા, તો આ જિજ્ઞાનું કહેવાનું કેવી રીતે માનશે? અરે માનશે, એની લાડકી છોકરી છે, એની બધી વાત માનશે. હે એટલે તમે બહુ જાજી આમ મગજમાં ઓલું નહીં કરો. ચિંતા તો થાય હો ભાઈ. જો તને કહું આ એ ખર્ચો ન પોગી વળે એમ હોય ને તો એક કામ કરો ને, ઓલા કોર્ટમાં મેરેજ કરી આવે ને બે, કાં તો મંદિરમાં કરી નાખીએ આપણે. અરે બધી રીતે સક્ષમ જ છે, કાંઈ એટલા બધા ગરીબ પણ નથી. હે છે મિડલ ક્લાસ ફેમિલી છે જ તે, એને કાંઈ ચિંતા જેવું નહીં, લગ્ન તો કરશે ધામે ધૂમે તે. પણ તો ભાઈ કામ વાતને આમ કાં આગી ઠેલે જાય છે મને એ ખબર નથી પડતી કાંઈ. હું આજે વાત કરીશ ને જિજ્ઞાને એટલે પૂછી લેશે કે ભાઈ શું વાંધો છે, શા માટે લગ્નનું લેટ કરે છે, બધું થઈ જશે. હા તો તું જિજ્ઞાને મળવા જાશો ને તો બધી પાકા પાયે વાત કરી અને આવજે. અને એ એમ કે ને જિજ્ઞા કે મારે છે ને મારા બાપાને મળવા જાવ, હાલો તમે હારે, તો તું છે ને જજે હારવાર એના બાપાના ઘરે, તુંય રૂબરૂ જઈને વાત તો કરી જ આવજે ના. અરે મમ્મી, મારે થોડી વાત કરાવવા જવાય? લે હું પહેલાં વહુને પૂછી લઈશ, એ કહેશે ને તો તમે લોકો જઈ આવજો. મારા લગ્નની વાત કરવા ના જવાય. તમે પણ શું? એ પણ મારી વાત તો સાંભળ, આમે તમે બે એકબીજાને પ્રેમ કરો છો કે નહીં? હા. તો પછી એમાં હું પૂછવામાં વાંધો છે? લે એ સારું, બસ હું જઈ આવીશ, બીજું હું. આ અમે તો કઈને થાક્યા, મેં કેટલા જોડે કેવરાયું, હું ગઈ, પણ અમારું નથી ધ્યાનમાં લેતા. તું ને બે ભેગા થઈને કાંઈક થોડુંક એમને દબાણ કરો ને. હા 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 દબાણ કરીશું. આ તમને જેમ લગ્નની ઉતાવળ છે ને એમ મને પણ ઉતાવળ જ છે તમ તારે. એ તો મને ખબર છે કે મારા કરતાં વધારે તો તારે છે ઉતાવળ, પણ આ તારું કાંઈ હાલતું નથી. એ તો વાંધો છે ને, હાલતું નથી. એ જ તે તમારા બધાની હું પીછાવ છું. તો અત્યારથી તારું નથી હાલતું પછી શું થાય? અરે એની વાત નથી કરતો, આ તમારા વડીલોમાં મારું નથી ચાલતું. તમે ક્યાં આવે બધું એ લઈને બેઠા? જુઓ આ લગ્ન પછી મારું ચાલવાનું છે, તમે મેણા નહીં મારતા. હા હું ક્યાં મેણા મારું છું? હા તમે મને સંભળાવી રહ્યા છો કે લગ્ન પછી બાયડીનું ચાલશે, તારું નહીં ચાલે. મને ખબર પડી ગઈ છે. હવે એ તો બધાના ઘરે એવું થાય છે, મારા એકના ઘરે ક્યાં એવું છે ભાઈ? કે મને તું. હા કઈ વાંધો નહીં. હવે તમે અહીંયા મને બેસાડી દઈશું, લેટ થશે, ઓલી રાડો નાખશે, હું જાઉં છું. બરાબર, હું વાત કરી લઈશ, તમે મને કાંઈ છલા નહીં આપતા. લે આ અત્યારથી આટલો બધો બીવે છે, તા લગ્ન પછી કેટલો બીહે? અરે યાર બહુ લેટ કરે છે આ છોકરી, દરરોજનું થઈ ગયું છે એમનું. હા 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 શું કરે કઈ સમજાતું નથી. આવી ગયા એમ ને? આવી ગયા. સાંભળું છું. કેટલા વાગ્યા? લે કેટલા વાગ્યા? આ કોણ છે? સિસ્ટરનો ફોન છે.
હું તને શું કહું, હવે ક્યાં સુધી આવી રીતે મળતા રહીશું? હે, કંઈ ખબર પડે છે? જો આપણે 3 વર્ષ તો લવશીપમાં રહ્યા, 3 વર્ષથી આપણી સગાઈ થઈ ગઈ, એટલે કે ટોટલ 6 વર્ષ નીકળી ગયા છે. હવે લગ્નનું શું છે? હા, તારા પપ્પાને કીધું તો કે આવતા વર્ષે લગ્ન આપીશું. હવે બરાબર જ કીધું છે ને મારા પપ્પાએ, આવતા વર્ષે લગ્ન આપીશું. એ શું બરાબર કીધું છે? હવે મમ્મી પણ મને પૂછતા હતા કે તું એને પૂછી લે બહુને કે હવે લગ્નનું શું છે. હા, તારા પપ્પાને સમજાવ કે હવે લગ્ન જલ્દી આપી દે. આમ ક્યાં સુધી? અને તને ખબર છે ને, આપણે નાનપણથી એકબીજાને પ્રેમ કરીએ છીએ, ખબર છે. સાથે ભણ્યા, સાથે કોલેજ કરી. હે, હું શું કહેતી હતી તમને હા કે તમારે લગ્નની આટલી જ બધી ઉતાવળ છે? હા, લગ્નની ઉતાવળ કોને ના હોય જ ને, મને તો બહુ જ ઉતાવળ છે. મને ઉતાવળ નથી તો આપણે એક કામ કરીએ, ચલો ને હા લગ્નને કેન્સલ કરી નાખો. હે, નથી કરવા લગ્ન મારે. શું બોલી? હે, શું બોલી તું? ફરી વાર બોલ, શું બોલી? અરે મજાક કરું છું. હા, તો આ સારું. તમને ઉતાવળ હોય તો લગ્ન બંધ કરી દઈએ, તમને શાંતિ હોય તો આપણે રાહ જોઈએ લગ્નની. એ આ તો મારા પપ્પા એવું કહેતા હતા કે બેટા તારા લગ્ન ત્યાં નથી કરવા, આપણે કરી નાખવાનું છે. શું કામ? શું કામ લગ્ન નથી કરવા? લગ્ન જો. તમે ઉતાવળ કરો છો ને એટલે. તે ઉતાવળ તો કરે જ ને. આમને આમ 6 વર્ષ થઈ ગયા. હા, નાનપણથી અત્યાર સુધી 25 વર્ષનો થઈ ગયો, તું 23 વર્ષની થઈ ગઈ. 30 વર્ષનો થયો, હું 27 વર્ષની થઈ. હા એમ. દિવસે દિવસે નાનો નહીં બન. હા, તું કેમ ચાલ ને. પણ હવે પ્લીઝ હવે કંઈક લગ્નનું કર. અને આમ પણ મમ્મી પણ ઉતાવળ કરે છે. આ કેટલા સમયથી તમે આગળ 1 વર્ષ કરતા જાઓ છો. શું છે આ બધું યાર? આ તને એવું નથી લાગતું કે હવે તું દુલ્હન બનીને મારા ઘરે આવે, મારા સુહાગની શીશ પર આમ તું બેઠી હોય, હું તારો ઘૂંઘટ ખોલું? હે, આવા સપનું તારું નથી? ક્યાં દુનિયામાં જીવે છે તું? લે, કેમ ક્યાં દુનિયામાં જીવે છે? હા શું છે બધા જૂનવાણી રીતિ રિવાજ, દુલ્હનનો ઘૂંઘટ કાઢીને બેઠી હોય ને તું મારો ઘૂંઘટ ઉઠાવે ને છી, એ કઈ સારું લાગે અત્યારે? એ આ લગ્ન થાય ને આ પછી આ બધી ફોર્માલિટીઝ હોય જે પૂરી કરવાની હોય. હે, ઓકે કરી દેજો હો ને, હા બધી કરી દેજો. હા. અને બીજી વાત કે વાત સાંભળી છે મેં મારા પપ્પાની ને મમ્મીની, શું? એ જ કે ટૂંક સમયમાં આવવાના છે તમારા ઘરે લગ્નની તારીખ નક્કી કરવા માટે. શું વાત કરે છે? ક્યારે આવવાના છે? ક્યારે આવવાના છે? છો કરી પાછી ઉતાવળ. ઓલા વાંદરાને દારૂ પીવડાવો ને એવું કામ છે તમારું. એ વાંદરો કહે છે મને? ના ના એક્ઝામ્પલ આપું છું. અચ્છા, તમને થોડી મારે વાંદરો કહેવાય. હા. તમે તો બહુ ડાયા છો, તો બહુ પછી? સીધા છો, જલેબીના ખીચડા જેવા, કૂતરાની પૂંછડી જેવા. એ તું છે ને મજાક કરવાનું રહેવા દે. હે, અને છે ને આ તારા પપ્પાને સમજાવ કે કાલે જ મારા ઘરે આવે ને લગ્નની તારીખ નક્કી કરી નાખે અને 15 દિવસમાં લગ્ન કરી નાખે અને તું જલ્દી ફટાફટ મારા ઘરે આવી જાય. બસ. બોલી લીધું? તમને ઉતાવળ હોય ને તો તમે આવો મારા ઘરે વાત કરવા માટે. હા, તો કઈ વાંધો નહીં. એ હું આવું ને તારા પપ્પા સાથે વાત કરી લઉં ને. અત્યારે જવું છે? હા, હાલ તો જઈએ. ચાલ ચાલ. લગ્ન કરવા છે ને કે સગાઈ તોડવી છે? ના ના, તોડવાની નથી. હા, તોડવાની વાત નહીં. શાંતિ રાખો ને પણ. પણ કેટલી શાંતિ. હા, નાનપણથી શાંતિ જ રાખતો આવ્યો છું. 6 વર્ષના હતા ત્યારથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. ખબર પણ નહોતી પડતી કે પ્રેમ શું કહેવાય ત્યારથી. ખબર પડવા માંડી ને પણ હવે કે પ્રેમ શું કહેવાય. હા, આ જ્યારે સ્કૂલમાં કેવું હતું કા, તું પેલી બેન્ચીસ પર બેસતી, હું આ બેન્ચીસ પર બેસતો, તું મને જોતી, હું તને જોતો, અને પછી લખાતું નહીં, લેસન બાકી રહેતા તું એટલે સર મને અને તને બંનેને મારતા. મને ના મારતા, તને મારતા, કેમ કે મારું હોમવર્ક તું કરતો અને તારું હોમવર્ક સાઈડમાં રહી જતું, એટલા માટે મારતી જ ખાધો છે મેં નહીં. અને આખા ક્લાસમાં મારું તો કહેતા જ કેટલી ડાઈ છોકરી છું, ટાઈમથી હોમવર્ક કરીને લાવું છું. હા, કાંઈ વાંધો નહીં. હવે તું છે ને જેમ બને એમ જલ્દી તારા પપ્પાને કહી દેજે કે લગ્નની તારીખનું નક્કી કરી નાખે. હવે આ જુદાઈ સહન થતી નથી. કહ્યું તો ખરી કે પપ્પા આવવાના છે ટૂંક જ સમયની અંદર લગ્નની તારીખ નક્કી કરવા માટે, અને વધીને 6 મહિનામાં આપણા મેરેજ પણ થઈ જવાના છે. 6 મહિના? 6 વર્ષ. ભાભી! શું રાજભાઈ, આમ કઈ બીવડાવી દેવાય? કેવી હું બી ગઈ? હમણાં દાજી જાત તો. કાંઈ ન થાય તમને. આ શું બનાવી રહ્યા છો? હા, સ્મેલ તો બહુ મસ્ત મજાની આવી રહી છે. શું બનાવ્યું છે? ગલકાનું શાક.
કેમ મોઢું થાળી બગડી ગયું? ફેરવી નાખી. તમને ખબર તો છે કે મને નથી ભાવતું, તો શા માટે બનાવ્યું છે? તમારા માટે છે ને અલગ શાક બનાવ્યું છે. મને ખબર છે કે મારા લાટકા દિયરને ગલકાનું શાક નથી ભાવતું. હા, ભરેલ ભાભી. રીંગણા બટેટાનું બનાવ્યું છે. હું ગયો હતો ક્યાં પણ? હું ગયો હતો મળવા. અચ્છા, મારી થનાર દેરાણી પાસે. આજે લગ્નની વાત કરી દીધી છે, એનો ફોન આવી ગયો છે. 4 મહિનામાં લગ્ન થઈ જવાના છે, એટલે તમારે દેરાણી આવી જશે, પછી કામ નહીં કરવું પડે. હા, તમને સપોર્ટ શ્વાસ રહેશે. તો લ્યો. ધીરે ધીરે. લગ્નની આટલા બધા ઉતાવળા? પણ મને એ કયો ને રાજભાઈ, આ એ લોકો લગ્નની તારીખ પાછળ 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 જવા દેતા હતા, તો આજ વખતે તો ફાઇનલ જ છે ને? પાક્કું, આ 4 વખતે. મહિના પછી ફાઇનલ પાક્કું પાક્કું, આ વખતે પાક્કું. ભાગી ગયો. લાગ્યું? હા, પ્રેમ ગાંડો હોય ને. પ્રેમ ગાંડો હોય? ભાભી હાચું કહું? અત્યારથી હજી તો આવી નથી ત્યાં પ્રેમ ગાંડો? અરે ભાભી, અમે નાનપણથી એકબીજાને પ્રેમ કરીએ છીએ, તમને તો ખબર છે કે નહીં? હે, આ તો ખાલી લગ્ન તો શું કે ફોર્માલિટીઝ પૂરી કરવા માટે છે. મને તો લાગે છે કે આ ઘરમાં મારી દેરાણી આવશે ને પછી આ ભાભીને તો ભૂલી જ જશે. લે, હા, કેવી વાત કરો છો? ભાભીને ભૂલી જશે? હા, અત્યાર સુધી તમારા હાથનું તો ખાધું છે, પીધું છે. મને અહીંયા બેસવા દો, ઊભા ઊભા વાત કરવાની મજા નથી આવતી. એ ભાભી. પણ ગેસ ચાલુ છે. અરે મને આવડે છે બધું આમ કરતા. ઓહો, તો તમારી બાયડી આવશે એને રસોઈ બનાવડાવવા લાગશો ને? હા, એ આવશે ને પછી એને તો આરામ જ કરાવીશ. હું આ બધી રસોઈ બનાવી નાખીશ અને હથેળીમાં રાખીશ, હથેળીમાં. તો આજે તમે બનાવી નાખો ને હું જાઉં. અરે ના ના, અહીંયા આજે નહીં, પછી પછી ભાભી તમારી દેરાણી આવે ને પછી. આ હરખ તો હમાતો નથી હે. મને તો લાગે ઓલા લગ્ન થાય ને એ પેલા મને લાગે તમે પાગલ થઈ જવાના. પાગલ થઈ જ ગયો તો ભાભી. આ કેટલા સમયથી લગ્નનું અટકતું હતું. હે એમ કરો ને, તમે પાગલ થઈ ગયા ને, આપણે હોસ્પિટલ જઈ આવીએ. ઓલા મેન્ટલ હોસ્પિટલ કહેવાય ને, શું કહેવાય? એવું જ કહેવાય ને. હું ગામડાની, મને બહુ આવડે નહીં બોલતા. મજાક કરી લો મારી, મજાક કરી લો. હા, પછી છે ને, હા, હું મજાક કરીશ, તમે જુઓ. હા, તમારી દેરાણી આવી જાય ને પછી. હવે એ બધું છોડો. હા, કાલ સવારે દેરાણી આવી જશે. હવે આને કાકો બનાવવાનો કંઈક પ્લાન કરો. હે, હજી તો બસ રસોઈ જ બનાવે છે નકરી. શું રાજભાઈ હવે તમે પણ? લે, હા તો શરમાઈ ગયા. ક્યાં ખોટું કીધું? હે, આ મને હરખ ના હોય કે મારો ભત્રીજો હોય, હા, મારા લગ્ન થાય, બગી જતી હોય, બગીમાં હું બેઠો હોય, મારો ભત્રીજો મારા ખોળામાં બેઠો હોય, મારા હાથમાં. બસ 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 બસ, કેટલું બોલશો? જો હમણાં છે ને અમારો કોઈ એવો પ્લાનિંગ નથી, કારણ કે આપણા ઘરમાં પ્રસંગ છે. જો પછી નાનું પેલું બાળક હોય ને તો કામ ના કરવા દે ના, બધા આખા ઘરની જવાબદારી છે ને મારી ઉપર છે. ભાભી, આ મારા લગ્ન 3-4 મહિનામાં થઈ જવાના છે અને આ ટેણીઓ કઈ 3-4 મહિનામાં ન આવી જાય. હે, હજી પ્લાન કરશો ને ત્યાં 2 વર્ષ જતા રહેશે. પછી તમે ફરવા નહીં જાઓ? હા, એ તો જશે જ ને. હા, તો પછી હનીમૂન ઉપર. પછી ઓલી નવી નવી દેરાણી આવી હોય એને મારે કામ શીખડાવવાનું હોય કે આવતા વેક કાંઈ છે ને જવાબદારી ન સોંપી દેવાય ઘરની. એ બસ બસ બસ, આ સપનામાંથી બહાર આવો. હું તો પ્લેનમાં જવાનું વિચારતો હતો, આઉટ ઓફ કન્ટ્રી. ટિકિટ બુક થઈ ગઈ? લગ્નનું નક્કી નથી, ટિકિટ ક્યાંથી નથી. આ શાક દાજે છે. એ બધું તમારી પાછળ. સોરી સોરી, જો જો. ના, શાક દાયજું નથી, બરાબર જ છે. બંધ છે તો હવે હું જાઉં. હા, મળવા જવું હશે ને પાછું? મળીને આવ્યો છું. હે, પાછું જવાનું મન થાય. તમે પાગલ થઈ ગયા છો ને હમણાં? ફોન આવે છે. કોનો આવે જો તો? ચિટ્ટરિયાઓ. અરે જીજ્ઞા બહુ, બોલો ને. હવે તમે આ ઘરના થોડા થોડા કામ કરવા માંડો તો સારું. મમ્મી, મેં તમને પહેલાં જ કહ્યું હતું ને કે મને ઘરના કોઈ કામ આવડતા નથી. પણ તમે પરણીને આવ્યા અને 10 દિવસ થયા, બરાબર છે? તમે એમ કહો છો કે મને ઘરના કામ આવડતા નથી, તો 10 દિવસથી તમે જોયું તો હશે ને કે અમે ઘરમાં શું કરીએ છીએ, શું નથી કરતા. તમને જે આવડે એ કરો ને. મમ્મી, મને આદત નથી ઘરના કામ કરવાની.
હા મેં તમને પહેલાં પણ વાત કરી જ હતી ને કે મેં મારા પપ્પાને ત્યાં એક પણ કામ નથી કર્યું અને લગ્ન પછી પણ હું કંઈ કામ નહીં કરું. હા તમે કહેતા હોય તો હું જોબ કરી દઈશ તમને. અરે તમને ચાલો હું માનું છું કે રસોઈ કરતા નથી આવડતું બરાબર, પણ આ વાસણ છે, કચરા પોતા છે, એવું કામ તો ફાવે ને હળવું હળવું. વાસણ કચરા પોતા આવું બધું હું કામ કરું? ના, મારાથી હવે કોઈ કામ નહીં થાય. પણ તમે જો કંઈ પણ કામ નહીં કરો ને તો પછી ઘરમાં ઝઘડાના મૂળ ઊભા થશે. એમાં શું ઝઘડા થાય? કામવાળી રાખી લો ને એટલે કોઈને કામ જ નહીં કરવાનું ઘરમાં. જુઓ, કામવાળી અત્યાર સુધી આ ઘરમાં અમે રાખીએ નથી અને હવે રાખવાએ પણ નથી માંગતા, કારણ કે કામવાળીના કામ સારા નથી હોતા. એ તો સારી કામવાળી લાવો ને તો કામ સારા રહે છે મમ્મી એના. આપણે આલુ ચાલુ કોઈ કામ કરવા માટે લાવીએ ઓછા પૈસામાં તો પછી એવું જ મળવાનું છે ને. ભલે ને પૈસા વધારે આપો. જો તમે એવું કહેતા હોય ને તો હું મારા પપ્પાને ત્યાં વાત કરું, એ લોકો કામવાળીને મોકલી આપે. બસ કામવાળીનું પેમેન્ટ મારા પપ્પા આપી દેશે. એવું નથી, ઘરના બૈરાઓએ ઘરના કામ કરવા ને એ તો એક સ્ત્રી તરીકે આપણી ફરજ આવે છે. હવે મમ્મી આ તમારું લેક્ચર બંધ કરો ને તો સારું છે. મેં તમને પહેલાં પણ કહ્યું ને હજુ પણ કહું છું, ઘરનું એક પણ કામ હું નહીં કરું અને ઘરનું કામ તમે મને ચિંતા પણ નહીં ક્યારેય. લો સાંભળો, આ તો કહે છે મને ઘરનું કામ ચિંતા નહીં. અરે તમને ના આવડતું હોય તો તમે અમને પૂછો, તમે જ્યાં અટકો ત્યાં અમે તમને શીખવાડશું. શું છે પણ મમ્મી એક જ વસ્તુ નહીં કરું નહીં કરું ને નહીં કરું. હવે મારી પાસે કહેવા માટે બીજું કંઈ છે આમાં? તમે ગમે એ કરો, કામ મેં ક્યારેય કર્યું નથી ને આગળ જતાં કરીશ પણ નહીં. આમી આ તમારી મોટી બહુ તો બધા કામ કરે જ છે, એને તો આવડે જ છે ને. તો પછી તમારે શું કામ કહો છો કામ કરવાનું? તો અને આમ પણ એ ગામડાની છે એટલે એને બધું આવડતું હશે. એ મોટી વહુ છે તો તમે આ ઘરના નાના વહુ છો, તો તમારી પણ આ ઘર પ્રત્યે કંઈક ફરજ તો બને છે. મમ્મી પહેલાં જોવો પોઝિશન, કોની કઈ પોઝિશન છે, કેવો માણસ ક્યાં લેવલ ઉપર છે, પછી તમે એને કામ સીધો. આ તમારી મોટી વહુ કામ કરે છે કેમ કે એ ગામડાની એ ગવાર અંગૂઠા છાપ અભણ છે એટલા માટે. અને હું ભણેલી ગણેલી પૈસાદાર બાપની એકને એક દીકરી છું. હા, ભણેલી ગણેલી ને પૈસાદાર દીકરી હોય ને એ સાસરામાં આવીને કામ ન કરે. ગામડાની ગમાર હોય ને, અંગૂઠા છાપ હોય ને, એ માણસમાં નથી આવતી. એટલે કામવાળીની જે કામવાળીની જેમ કામ કરે સાસરીમાં. એવું છે ને તમારું કહેવાનું? હા એવું જ છે. કેમ કે ગામડાના માણસ તો હોય ને રીઢા હોય છે, રીઢા ઢોર જેવા. એટલે ઢોર ગમે એ કરે થાક ન લાગે, પણ આપણે તો શું માણસમાં આવીએ છીએ એટલે આપણને થાક લાગે. હું તમને શું કહું, આ તમે પણ કામ મૂકી દો, તમે પણ કામ નહીં કરો. આ ભાભીને એકને કરવા દો ને, એમને ટેવ છે તો કામ. ના જીજ્ઞા વહુ, હું તો પરણીને આવીને ત્યારથી આ ઘરને મેં મારું ઘર માન્યું છે ને, એટલે હું ઘરના કામ બધા કરું જ છું જાતે. એટલે આ જ વસ્તુ હું તમને શીખવાડવા માંગુ છું કે ઘરને તમે તમારું પોતાનું ઘર માનો અને ઘરના જે સભ્યો છે ને એને પણ તમે તમારા પોતાના માનો ને, તો તમને ઓટોમેટિક કામ કરવામાં છે ને ઇન્ટરેસ્ટ જાગશે. હો, આ ઘરને હું મારું ઘર નથી માનતી એટલા માટે તો આ ઘરમાં રહું છું નહીં. તમારું કહેવાનું તો એવું છે ને કે આ ઘરને હું ધર્મશાળા માનું છું, કોઈ ગેસ્ટ હાઉસ માનું છું. આ ઘરને પણ મારું જ ઘર માનું છું. તો પછી તમે થોડા થોડા કામ કરતાં શીખો, નહીંતર આગળ જતાં છે ને આ ઘરમાં ઝઘડા થતાં વાર નહીં લાગે. આ ઘરમાં ઝઘડા શું કામ થાય? પહેલાં પણ ભાભી કામ કરતા જ હતા ને. આ તો હું આવી એટલે મારા પાસે તમે કામની અપેક્ષા રાખી. હું નથી ત્યાં સુધી કામ કોણ કરતું હતું? કરતા જ હતા ને તમે બધા કામ, તો અત્યારે પણ કરો ને. શું કામ તમે બધા મારી પાસે મંજીરા વગાડીને બેઠા છો? જો અમે બંને સાસુઓ હતા ને તો અમે વેચાતું કામ કરી લેતા હતા, અને અત્યારે હવે નાની વહુ આવી છે ને તો મને પણ થોડી આશા હોય કે ઘરમાં બબ્બે વહુઓ છે તો હવે હું આરામ કરું. તો કરો આરામ, કોણ ના પાડે છે? અને હા, આ નાની વહુ પાસે કોઈ પણ કામની અપેક્ષા ન રાખતા. હું તમને કોઈ પણ કામ કરીને નહીં દઉં. અને પહેલાં પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે તમારાથી કામ ન થતું હોય તો આ ઘરમાં કામ મળે રખાવી લો, મને કામ નહીં સીંધવાના. અને આજે આમ જતા રોકી ને રોકી, આજ પછી બીજી વખત આવી ભૂલ ના કરતા. એક દિવસ જીજ્ઞા વહુને બહુ પસ્તાવાનો વારો આવશે. જીજ્ઞા શું કરે છે? કંઈ નહીં ભાભી. ફ્રી થઈ ગઈ તું? હા, હું તો ફ્રી જ છું. તો હું તને કહેવા માટે એટલે આવી છું કે ચાલ હું તને રસોઈ બનાવતા શીખડાવું. રસોઈ? હા ભાભી થોડાક દૂર બેસો ને, પરસેવાની સ્મેલ આવે. તમે કિચનમાંથી બહાર આવ્યા છો ને તો.
બસ તને શાક ને રોટલા ને રોટલી ને એવું ઓછું ફાવે છે ને તો મને એમ થયું કે અત્યારની રસોઈ કરવાની છે તો હું જીજ્ઞાને સાથે લઈને કરું ને તો તને પણ આવડી જાય. જો તમે રહ્યા ગામડાના, એટલા શાક રોટલા એ તમને ગામડાના માણસોને બનાવતા આવડે. હું સિટીની છું એટલા માટે મારે એવું કંઈ શીખવું નથી. પણ ક્યાં સુધી તું બેટા નહીં શીખે? આ ઘરનું બધું જ કામ, રસોઈ, સંજવારી, પોતા, કપડાં, વાસણ, બધાના નાસ્તા બધું એકલા હાથે ના થાય ને. હવે હું પણ થાકી રહું છું બધાનું કામ કરીને. વાવ, સો સ્વીટ. તમે મસ્ત વાત કરી આપી ભાભી મને. તમે એકલા સુધી ક્યારે કામ કરો છો? આ હું આવી એટલે તમે થાકવા માંડ્યા નહીં? બાકી તમારાથી પહેલાં બધું જ કામ થતું હતું ને. શું નાટક આવડે છે નહીં? આ ગરીબને ગામડાના ગવાર કહેવાય ગયું ને એટલે પૂરું થઈ ગયું. એમની પાસે આમ એક્ટિંગ તો રગે રગમાં હોય નહીં. એનો મતલબ એવો નથી કે તું સિટીની છો એટલે ખબર ના પડતી હોય. લે, ખબર તો બધી જ પડે છે કે તમે આ તમારા નાટક ચાલુ કર્યા છે મારી સામે. અને જો આ દાળ ભાત શાક રોટલા એવું મને નહીં કહેવાનું. હા, તમારે ચાઇનીઝ, પંજાબી, પિઝા એવું કંઈ ખાવું હોય ને તો તમે મને બિંદાસ કહો, એવું તમને હું બધું બનાવી આપીશ. જો આ દાળ ભાત શાક રોટલી એ તો 3 ટાઈમની રસોઈ આપણે રોજને માટે બનાવવાની હોય છે. આ ચાઇનીઝ ને શું કીધું હમણાં પેલું? તમારા કામનું નહીં, તમે નામ નહીં બોલી શકો એટલા માટે રહેવા દો. હું સમજી ગઈ તમે શું કહેવા માંગો છો. જો આપણા ઘરમાં છે ને એવું બધું ઓછું ખાય છે અને ક્યારેક હા મન થયું હોય ને તો બહાર ખાઈ આવે છે ને આપણા ઘરમાં તો સાદું જ બને છે બધું. હા, તો તમારું કહેવાનું એવું છે કે આપણા ઘરમાં દાળ ભાત ને એવું જ બધા ઘરે ખાય છે, આવું બધું બહાર નહીં. તો કંઈ વાંધો નહીં તમ તારે. તો તમે છો ને રસોઈ બનાવવા માટે, તમે બનાવી નાખજો રસોઈ. હું એકલા હાથે રસોઈ બનાવું કે આ ઘરના કામ કરું, હું એમ કહું છું કે તું બધું કામ ન કરી તો કાંઈ નહીં પણ મને થોડો ઘણો તો ટેકો આપ. કંઈ વાંધો નહીં, ટેકો આપો ને તમને તો સાંભળી લો મારી વાતને. તમે કહેતા હોય તો રસોઈમાં તમારી મદદ કરીશ પણ ઘરનું તો હું એક પણ કામ નહીં અડું. બોલો, મંજૂર છે તમને? પણ આપણે ક્યાં ઘર એવડું મોટું છે? તારા મમ્મી પપ્પાના ઘરે જેવડું ઘર હતું એવડું ઘર તો અહીંયા નથી ને. તમારા નસીબમાં પણ નથી એવડું ઘર. હા, તો હું તમારા દેરને પ્રેમ કરીને બેઠી ને એટલા માટે મેરેજ કર્યા, તમારા દેર માટે. બાકી સાચું કહું ને તો તમે કોઈ મને જોવા પણ નથી ગમતા આ ઘરમાં. હા, જોવો ને તમારી પાસેથી કેટલી સ્મેલ આવે છે ખરાબ પરસેવાની. એ તો તું રસોડામાં કામ કર ને તો તને ખબર પડે. રસોડામાં કામ કરતા હોય ને એટલે તાપ ને બધું લાગતું હોય એટલે ગરમી થતી હોય એટલે વાસ આવે. એસી મુકાવી લો. કહું મારા પપ્પાને મુકાવી આપે? મારા પપ્પા ના નહીં પાડે. એને જે કહેશો એ કરાવી દેશે. અને આપણે કહેશું ને તો આનાથી મોટું ઘર પણ મારા પપ્પા તમને લઈ આપશે. જીજ્ઞા, આ બધું પિયર છોડીને આવવાનું હોય. આપણે જ્યારે સાસરી આવીએ ને ત્યારે સાસરિયાના રીત રિવાજ એની રૂઢિ પ્રમાણે રહેવાનું હોય છે. આ તમને મમ્મીને બધાને બીજું કંઈ કામ છે કે નહીં? નહીં, પણ આ ઘરની નવી વહુ આવે એમને 2 પન્નાનું ભાષણ આપવું, લેક્ચર આપવું. તમે કરિયાવરમાં લઈને આવી લાગો નહીં તમે મમ્મી કે હર કોઈ માણસને એમના કામમાંથી રોકી એને લેક્ચર કઈ રીતે આપવાનું. જો પહેલાં પણ કહ્યું હતું અને હજુ પણ કહું છું, ઘરનું તો હું એક પણ કામ નહીં અડું ને નહીં જ અડું. પણ કામનો અર્થ તો કાંઈ નહીં, પણ રસોઈ બનાવતા તો શીખી જા. કાલ સવારે હું મારા મા બાપને ત્યાં આટો મારવા ગઈ તો રસોઈ કોણ બનાવશે? જેને બનાવે. તમને કીધું ને રસોઈમાં હેલ્પ કરીશ, બધી રસોઈ નહીં કરું. અને હવે જાઓ, તમારું જે કામ કરતા હોય ને એ કરો. બીજી વખત મને આ રીતે બોલાવવા ના આવતા. ઇડિયટ. જલ્પા, હા, કેમ આમ માયુસ થઈને બેઠી છો? આટલી બધી ઉદાસ, શું થયું? આ જુઓ ને જીજ્ઞા, રાજભાઈની ઘરવાળી. મેં રસોઈ બનાવવાનું એને કીધું ને, ચાલ હું તને શીખડાવું. તો મને એમ કહે છે કે મને બધું આવડે છે, મારે કંઈ શીખવાની જરૂર નથી. બધું આવડે છે એવું? તો પછી એ શા માટે રસોઈ નથી બનાવતી? તને કેમ કહે છે? તારી વાત પણ નથી માનતી. અને પાવર તો એવું કરે ને જાણે એને જ બધું આવડતું હોય. મને તો કાંઈ આવડતું જ નથી. અને આ પેલું શું કહેવાય, ઓલું ચાઇનીઝ ભાઈને હા, ઢોસા ને ચાઇનીઝ ને એવું બધું આવતું હોય. એ કે મને એવું બધું આવડે છે, તમારે ખાવું હોય તો એ કે હું એવું બનાવી દઉં, પણ આ દાળ ભાત શાક રોટલી એવું તો એ કે હું નહીં જ બનાવું.
હા તો એ બધી નાસ્તા કહેવાય, એવું બધું એને બનાવતા આવડતું હોય તો એ અઠવાડિયે 15 દિવસે સારું લાગે. એને કે આ રોજ છે ને આ દાળ ભાત શાક રોટલી જ સારી લાગે, એ જ મેન વસ્તુ શીખવાની છે. અને વટ તો એવો કરે કે જાણે છે ને આ ઘરમાં એ પોતે કે મેડમ થઈને રહેતા હોય અને આપણે બધા નોકર હોય એવી હવા કરે છે. ના પાડતી હતી કે પેલા તમે ચોખવટ કરી લ્યો. મેં તમને કીધું હતું ને આ રાજભાઈ લવ મેરેજ કરીને જે છોકરી ઘરમાં લઈ આવશે ને મને ખબર જ હતી કે આ લવ મેરેજ વાળી છોકરી છે ને ઘરમાં હાલે જ નહીં. નો હાલે મને ખબર છે, પણ તું પણ સમજવાનો પ્રયત્ન કર. કારણ કે હા, બધું મારે જ સમજવાનું. કા ઘરનો ઢેડો આખો દિવસ મારે કરવાનો. તમે તો બહાર વયા જાઓ, એક તો માથેથી ને ઓલીનું ટક 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 સાંભળવાનું. ભાભી તમે આવી રસોઈ બનાવી છે ને ભાભી આમાં નમક ઓછું છે, ભાભી આમાં તીખું નથી, આ બધું સ્વાદિષ્ટ નથી, એવું બધું બોલતી હોય તો મારે શું કરવાનું? અરે હું એમ નથી કહેતો, તું રસોઈ સ્વાદિષ્ટ જ બનાવે, અમને આખા ઘરને ભાવે છે. પણ મારો કહેવાનો મતલબ એમ છે જલ્પા કે જો એ લવ મેરેજ કરીને આવી છે અને હજી થોડો ટાઈમ જ થયો છે, એટલે લવ મેરેજ કરીને આવે ને એના થોડા ઘણા નખરા તો હોય જ તે. અને રાજને પણ આ બધું ન પોસાતું હોય, પણ એ બી બિચારો શું કરે. પણ તું સમજ, તું મોટી છો, જો તું નહીં સમજે ને તો લઈને ઉઠીને કાંઈક એ બીજું કાંઈક કરશે કે અલગ રહેવા વયા જશે, તો એના એ દિવસ રહેવાના છે તારા. એની કરતાં સમજી જા ને તો સારી વાત છે. તો એના નખરા હું ઉપાડું છું ને, એ જેવા નખરા કરે છે હું કંઈ કહેતી નથી. હું તો એના અમુકની એમ કહું છું કે તને જે ના આવડતું હોય એ તું મને કહેજે. જો એ બોલે હવે વધારે ભણેલી છે. અને હમણાં તમે શું કીધું મને કે મોટા છીએ એમ, એટલે મોટા છીએ એટલે હું કઈ મેં ગધેડી પકડી છે કે બધું મારે જ સહન કરવાનું? એમ નહીં, આપણે પેલા જન્મ લીધો, આપણે મોટા છીએ એ આપણો ગુનો. અરે મોટા હોય ને એ ગુનો નથી, સારી વાત છે. અને સમજણ છે ને હંમેશા મોટામાં જ હોય, નાનામાં ના હોય. એટલે મોટા હોય ને એ નાનાને સમજાવે. હા, સારી વાત જ કહેવાય ને, કારણ કે સહન કરવાનું બધું મારે, એટલે સારી વાત. સારું જ કહેવાય ને, સહન કરે ને એ માણસ જ સારો થાય. એ હું તો આમને એમ છે ને સહન કરીને છે ને ક્યારે ઉપર વહી જાય ને વેલા હાર મને ઈ ખબર નથી. અરે ભાઈ નહીં ઉપર જા, સહન કરવાથી કોઈ માણસ મરી નથી જતું, બરાબર છે? મરી જ જાય શું? આ છે ને મારી નનામી તૈયારી રાખજો હવે. બસ હવે જેવા શબ્દો મોઢામાં આવે ને એવા બોલ નહીં હવે તું. આ બધું મને નથી ગમતું. પણ મારે તને કહેવાનું ખાલી એટલું જ છે કે એ નાની છે તારી કરતા અને મોટા બાપની દીકરી કહેવાય, એટલે થોડો ઘણો છે ને આ વટ તો એ કરશે જ, મને ખબર જ છે. મોટા ઘરની દીકરી રહી, હું તો નાના ઘરની દીકરી છું ને, એટલે સહન મારે જ કરવાનું. કહી દો ને, તમે સંભળાવી દો મને. હવે તમે એક બાકી હતા. હવે ઊંધું હું કામ ઉપાડે છે? હું એમ નથી કહેતો કે તું ગરીબ બાપની દીકરી છો, એ પૈસાવાળી, એવો મતલબ મારો નથી યાર. બધા બને જ બેડા ટોળા બાયરા રાખે, ઘરનો આટલો ઢેડો ઢરું તો મારી કદર જ નહીં. અરે તારી કદર મને છે, બીજા આખા ઘરને કદર છે, કારણ કે તું આ ઘરનું કામ કરે છે. મમ્મી પણ એને વઢે જ છે ને, તું જોવે છે કે નહીં? હું ગામડાની છું, હું દેશી છું, ઈ જ મારો વાંક ને. બસ કર હવે, તું રડમાં. બસ હું કઈક વાતચીત કરીશ, રડવાનું બંધ કર તું હવે. જાઓ તમે રાજભાઈને કયો, નથી બોલવું મારે તમારી હારે. હા હવે જાઉં છું, બસ તું રડવાનું બંધ કર પેલા. રસોઈનું કહી તો આપ્યું છે કે હું બનાવીશ, પણ હવે શું શું કર્યું નવું પાછું? હે, કોની સાથે ઝઘડો કર્યો પાછો? લે, આવું તમને કોણે કીધું કે મેં કોઈ હારે ઝઘડો કર્યો કે પછી તમારા ઘરના તમને ખોટું ખોટું કહે છે બધું? જો મને કોઈ છે ને કંઈ નથી કહેતું, હા, પણ હું આ ઘરમાં રહું છું એટલે મને પણ ખબર પડતી જ હોય કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને શું નહીં. હે, તો શું ચાલી રહ્યું છે આ ઘરમાં? આ તો બધાની સામે જેમ તેમ બોલે છે, આજે મમ્મી સામે પણ જેમ તેમ બોલી તું. હે, શું માંડ્યું છે આ ઘરમાં તે બધું? લે, જેમ તેમ ક્યાં બોલી? સાચું છે એ મેં કીધું, સાચું જ કીધું મમ્મીને મેં કે મને ઘરના કામ નહીં આવડતા તો હું ઘરના કામ નહીં કરું. હા, જો તમે કહેતા હોય તો મારા પપ્પાને કહું આ ઘરમાં એક કામ વડે રખાવી આપે, બસ. જે મારા ભાગના બધા કામ કરશે. બસ આ છે ને દર વખતે તારા પપ્પાના ઘરનો રૂઆબ નહીં બતાવે આગળ. હે, આ ઘરમાં બબ્બે વહુઓ છે, કોઈ નોકરાની રાખવાની જરૂર નથી. અને બીજી વાત એ કે મેં સાંભળ્યું છે કે તે કંઈક ચેલેન્જ મારી છે. હે, ચેલેન્જ? હાસ તો આ રસોઈ બનાવત હું અને ક્રેડિટ બધું ભાભી લઈ જાય એવું થોડી ના ચાલે. અને એ લોકોનું કહેવાનું એવું છે કે મને કંઈ નથી આવડતું, એટલા માટે મેં ચેલેન્જ આપી છે કે કાલે બધાને હું રસોઈ બનાવીને જમાડીશ મારા હાથેથી. પહેલાં ક્યારે રસોઈ બનાવી છે? રસોઈ બનાવતા આવડે છે પહેલાં?
હે મારા વાલા પતિદેવ યુટ્યુબ શું કામનું છે? એમાંથી જોઈ રસોઈ બનાવતા શીખી જઈશ. આમે એમાં જે રેસીપી બતાવે છે ને એના કરતાં પણ મસ્ત રસોઈ બનાવીશ. એકવાર તમે ચાખજો તો ખરી, આંગળા ચાટતા રહી જશો બધા. બસ બસ રહેવા દે. હા યુટ્યુબ ને ઈ છે ને બધા વિડીયો જોઈ જોઈને રસોઈ બનાવો ને એમાં સ્વાદ ન આવે. સ્વાદ તો ત્યારે આવે જ્યારે આપણને બધું આવડતું હોય, કારણ કે આપણે તો ક્યારેય કોઈ શીખ્યા નથી. મને તો એવું હતું કે મારો પતિ મારી સાથે ઊભો રહેશે, કહેશે કે કઈ વાંધો નહીં જીગુ, તું રસોઈ બનાવ, હું પણ તારી હેલ્પ કરીશ. પણ અહીંયા તો ઊંધો છે. અરે એવું નથી, પણ તને આવડતું નથી. હું પણ તને હેલ્પ કરું, પણ કઈ રીતે કરું? તને કઈ આવડતું તો નથી તો શું કરીશું? લે કે કહ્યું તો ખરી કે યુટ્યુબમાંથી જોઈને શીખી જઈશ, એમાં જેમ બનાવે એમ બનાવતી જઈશ, એટલે બધું બરાબર બની જશે. અને હા બીજી વાત, રસોઈ થોડી પણ આડી અવડી થઈ ને તો મારા વખાણ કરજો, ભૂલ ના કાઢતા બધાની સામે. હા એ તો કરવું જ પડશે ને મારે. હે તારા વખાણ હું નહીં કરું તો બીજું કોણ કરશે? હા એ તો કરીશ, તારા વખાણ કરીશ, ખોટે ખોટા પણ કરીશ, પણ પેલા રસોઈ બનશે તો ને. હે બનશે જ નહીં તો? કહ્યું ને બનાવી આપીશ એટલે બનાવી આપીશ. એટલો તો મને મારા ખુદ ઉપર કોન્ફિડન્સ છે કે જીજ્ઞા જે વસ્તુ ધારે ને, જે કામ ધારે ને એ બધા કામ કરીને રહે છે. હા જોઈએ હવે કે આ જિજ્ઞા મેડમમાં કેટલો દમ છે. હા હવામાં ચેલેન્જ તો મારી દીધી છે, હવે પૂરી કરી શકે છે કે નહીં કરીને બતાવીશ. હા ખોટી હોશિયારી નહીં કરો. એ તો હું પણ જોઈશ ને. કાલે દિવસ ઉગવાનો જ છે, કાલે તો રસોઈ બનાવવાની છે, પછી જોઈએ કેવું થાય છે ને કેવું નહીં. હે હા બનાવીશ ને. એક કામ કર ને, કાલ કરે શ્વાસ કર, આજે જ બનાવી નાખ ને. શાંતિ ગોતવા જો પેલા મને વિડીયો તમે. હા અને બીજ કોઈને કહેતા નહીં કે યુટ્યુબમાંથી જોઈને રસોઈ બનાવી છે મેં. હા જમવાથી મતલબ રાખજો. અને એવું જ કહેજો બધાને કે મેં જોયું તો રસોડામાં જીજ્ઞા બધું એને જાતે બનાવતી હતી. હા મારે તો એ જ કરવું પડશે. હે હું તારો સાથ નહીં આપું તો બીજું કોણ આપશે? એટલે મારે તો હાય હાજર રાખવાની છે, રસોઈ બને કે ના બને. હે વિડીયો ખોલ, જુઓ હોય તો કંઈક શીખો. શીખી લઈશ. હા ખોટી હોશિયારી નહીં. હા પણ હું બતાવું મારા મોબાઈલમાં. લે તમારા કરતાં પણ હેવી મોબાઈલ છે મારી પાસે, ભારે. બસ આ જ્યારે હોય ને ત્યારે બાપાના ઘરનું અભિમાન ના કર્યા કરે. બધા છે ને સરખા નથી હોતા. હા તારા બાપા રૂપિયાવાળા છે તો શું થઈ ગયું? આપણે ક્યારેય પાસે માગવા નહીં જવું પડે. હે એટલી તાકાત છે મારામાં, હું તને ખવડાવીશ. હે ખાલી ખવડાવી જ શકો, મોજ શોખ તો એટલા પૂરા ના કરી શકો જેટલા મારા પપ્પાએ કર્યા. પણ શું થાય, પ્રેમ કર્યો ને એટલા માટે રહું છું તમારી યારે આ ઘરમાં. બાકી તમે તમારા પપ્પાનું ઘર જોયેલું જ છે કેવું છે. તો તે પણ મારું ઘર જોયું જ હતું ને, તો વિચારીને કરાય ને બધું આપણે. એટલે જ કહું છું ને, પ્રેમ કર્યો એટલે આવી છું આ ઘરમાં રહેવા તમારી સાથે. હવે જે કામ ચેલેન્જ મારી છે ને બધાને, હે એના પર ફોકસ કરો, કંઈક શીખો, નહીંતર કાલે છે ને વાટકી જેવડું મોડું થઈ જશે. તમારું કામ કરતો કરો, જાવ તો. હા એ તો જાવ તો નીકળો તો. હા મારું કામ તો હું કરીશ જ તે, પણ તારું કામ તું કરજે. કે તારા લીધે મારે પણ આમ કરીને નીચા જોયા જેવું ના થાય, એનું ધ્યાન રાખવું જોઈએ. હે આવડે છે, ખબર છે તો બધું કેટલું આવડે છે. હા ખોટી હોશિયારી નહીં કરો. આ જ્યારથી નાની વહુ આવી છે ઘરમાં ત્યારથી ઘરનું વાતાવરણ બગડતું જાય એવું નથી લાગતું તને? બગડતું જ જાય છે, શું કરશું કહો. તો ઘરમાં તમારે ધ્યાન દેવું જોઈએ, એને વારવા જોઈએ કે ભાઈ આવું ન હાલે. હવે એ પૈસાદાર બાપની છે બરાબર, આપણે વારીએ તો કાંઈ આપણું સાંભળે નહીં, હામાં જવાબ આપે છે, શું કરવાનું? અરે પૈસાવાળાની છોકરી હોય તો એવું થોડું છે કે હારે દઈને ગમે એવું વર્તન કરવું. આ બધાને ખબર પડી જાય બહાર, અને કદાચ બાયુને પડે તો બરાબર, એટલે આદમીને ખબર પડી જાય. એટલે આ ઘરની વાત છે ને ઘરમાં રાખવાની હોય, અને બૈરાઓને સમજાવવા, વહુને સમજાવી હાહુનું કામ હોય, હાહરાનું નહીં. હવે હું સમજાવતી જોઈ બરાબર, ના સમજે તો પછી શું કરવાનું? અને આ બાર બધાને ખબર પડી, પડવા દો. હવે ઘરની અંદર બે વાહણ ખખડતા હોય ને તો એનો અવાજ થાય ને એટલે બધા સાંભળે જ, તો પછી શું કરવાનું? તો પણ આમનામ કેટલા દી આગશો બહાર? લો તમારે કહી દેવું છે ને બહાર ખબર પડે પડવા દો, તરત મને આપણા ઘરની વાતો કરવા. હા તે તમને શરમ આવતી હોય બહાર જતા તો તમારા ઘરમાં બેસી રહેવું. આ મને ખબર પડી ગઈ કે લોકો વાતો કરે છે તો આપણે જવાનું બંધ કરી દીધું બહાર. એટલે એવું ન હોય, આપણા ઘરનું વાતાવરણ બગડતું હોય તો વડીલોની ફરજ છે એને સુધારવું. તમે હાવ પાણીમાં બેસી જાવ એમ થોડું હાલે. એ છે ને મારાથી થતું હતું ને ત્યાં સુધી મેં મહેનત કરી, પણ મને લાગ્યું કે આમાં કંઈ છે ને આપણી દાળ ગળે એમ છે નહીં, એટલે આપણે હથિયાર હેઠા મૂકી દીધા. બીજું શું કરવાનું? હવે એ ઘરના કામ નથી કરતા નાના બહુ, તો મોટા બહુ કરે છે, બિચારાને કર્યા કરે છે, કરતા આવ્યા છે ને કરે છે. હા એ તો બિચારી ગામડાની છે, ખાનદાન ઘરની દીકરી છે, એટલે મૂંગા મોઢે બધું સહન કરીને કરે છે. પણ ક્યાં સુધી કરશે? પછી તો એ ઠાકશે, એટલે એ
બે બહુ રાંચું બંધ થાય ને એ પહેલાં કંઈક રસ્તો થઈ જાય તો સારું, હું એમ કહું છું. આ રસ્તો કરવાની મેં કોશિશ કરી હતી તે મને નાના બહુ શું કે ખબર છે, હું તો શેરની પૈસાદાર મા બાપની દીકરી અને ભણેલી ગણેલી છું. હું તો ઘરના કામ ન જ કરું ને મને કાંઈ આવડતું નથી. કરે મોટા ભાભી કે છે એ તો ગામડાના અભણ છે, અંગૂઠા છાપ તો કામ કરવા માટે જ જન્મ્યા હોય કે છે. લો ઓહો, હા શહેરની છોકરી છે તું, એને ખાવાની જ જોતું. ના ના હવા ખાઈને જીવે છે તો. મારી અત્યારને છે ને આ તો ઓલા રાય જે મને વાત કરી ને તે તો મેં આમ હરખમાં ને હરખમાં હા પાડી દીધી હતી. પણ જો હું એ વખતે એને ટોકું તો એ ખબર છે કે આ પ્રેમ લગ્ન કરવાનો છે, એ હા પાડી કે ના પાડી, એટલે હું હારી હલાઈથી હા પાડી દીધી. પણ હવે પ્રેમ લગ્ન કર્યા છે ને આવી બાઈ નીકળશે એ થોડી ખબર હોય. જુઓ, એક તો પૈસાદાર બાપના ઘરના છે, એ શહેરમાં મોટા થયા છે, ભણેલા ગણેલા છે, એટલે પછી છે ને ફાટીને ધુમાડે જ હોય. એ વાત સાચી, ભણતર હોય ને તો હારી ગણતરે રાખવું પડે. એ આજની પ્રજામાં ભણતર હાથે ગણતર ક્યાં છે? જો ભણતર હાથે ગણતર હોત ને તો છે ને આ જનરેશનની આ દશા જ ન હોત. હવે મેં રાયજાને તો હરખથી હા પાડી દીધી, એટલે રાયજાને હું કાંઈ કહી ન શકું તારી બાયડીને કાંઈક સમજાય. હવે તો મારું મોઢું બે બાજુથી સિવાય ગયું, શું કરવું હવે? એમ નહીં, રાજ્યને તમે ના પાડી હોત તો એ શું કહે બૈરીને લાવ્યા વગરનું રેત? એની હાથે જ પરણે તે આપણી ના ઉપર એ તે. પણ એટલે જ મેં હા પાડી દીધી, કારણ કે ખબર જ હતી હા પાડો કે ના પાડો. જાણે જેને પ્રેમ થઈ ગયો છે એ પછી બીજું કાંઈ ન હા, પાડે. એને કાંઈ ન દેખાય એની સિવાય. હવે આપણે ફરિયાદ કરીએ ને એને તો એની આંખે જ્યાં સુધી પ્રેમના પાટા છે ને ત્યાં સુધી કશું જ થવાનું નથી. હા સાચી, પણ હવે જોયું જાય છે બીજું શું. બાકી આમનામ કાયમ ઘરમાં કકડાટ રહે ને તો ગોળાના પાણી સુકાઈ જાય. તે ખૂટે જ ને ગોળાના પાણી. પણ હવે રાજ્યો એને કંઈક સમજાવે ને તો એ સમજે, બાકી આપણાથી તો ના જ સમજે. રાય જે આપણે કહેવું ન પડે એની રીતે એ સમજાવતો જ હોય, પણ હવે ફરજ છે આપણી. કારણ કે જો આપણે હવે દીકરાને ભી કરીએ તો એને કોની બાજુ બોલવું, વહુ બાજુ કે આપણી બાજુ? ત્યારે વહુ માથા ભારે થઈ જાય ઘરમાં એટલે સમજી લેવાનું કે એના ધણીના હાથમાં નથી. અને એ ઘરનું પતન જ હોય. જે ઘરમાં બાયું માથા કાઢી જાય એ ઘરનું પતન નક્કી હોય. અને જો હું શું કહું છું, મેં વાત સાંભળી છે કે નાના વહુ છે ને આપણે બધા બહુ કે કરતા ને કે તમને નથી આવડતું એટલે નથી બનાવતા. આજ એની ચેલેન્જ મારી છે કે આજે રસોઈ હું મારા હાથે બનાવીશ. હોય હોય, મને તો લાગે છે કે આ સૂર્ય આજે પશ્ચિમમાં ઉગી ગયો, નાના વહુ રસોઈ બનાવશે. અને જો બનાવે જેવું થાય એવી રસોઈ, જો બનાવે જેવી રસોઈ થાય એવી, પણ આપણે વખાણ જ કરવાના બસ. વખાણ જ કરવાના. આજે વખાણ કરીએ તો કાલ પાછા રસોડામાં ગરીને બનાવે. હા હા, બસ એ રીતે આપણે હવે કરવાનું છે. ભાભી, જમવાની મજા આવી ગઈ ને? ભાવ સરસ હતું. યાર મારથી તો બોલાય એમ જ નથી, ખાલી એટલું જ કહેવાય એમ છે. હું મસ્ત. હવે તમે બધા રવા દો, ખોટા ખોટા વખાણ કર્યા છે એનું મન રાખવા માટે. ચાટી ચાટી ખાધું અમે તો. હા, તો બેસ. એક નંબર બનાવ્યું છું કાલે જમવાનું. તારે શું? હા મમ્મી, રાજની વાત સાચી છે કે ખોટા વખાણ કરવાનું રહેવા દો. અરે ના રે ના, કોણ કે છે અમે ખોટા વખાણ કરીએ છીએ? અમે સાચું જ કહીએ છીએ. શું? હા, સાચું કહું ને, હું તો રોજ 2 રોટલી ખાઉં છું, આ 7 રોટલી ખાઈ ગયો. સાચું માનશો બાપુજી તમે? અને દાળ ને શાક તો એટલું સરસ હતું ને, મેં તો આ વખતે ડબલ દાળ ભાત ખાધા. તમને રંગ બદલતા બહુ આવડે નહીં કાચંડાની જેમ. ક્યાં? મારી ગેરહાજરીમાં સાંભળ્યું મેં તમે શું બોલ્યા. શું? સાચું કહું ને, તમે બધા જમવા બેઠા ને ત્યાં તમારા સાથે જમવા નથી બેઠી. પાછળથી જમવા બેઠી ને ત્યારે ખબર પડી કે રસોઈ કેવી બની હતી. શાકમાં મીઠું ઓછું હતું, લાલ મરચું વધુ પડી ગયું હતું, તેલ ઓછું હતું. દાળ બનાવી, દાળમાં હળદર વધારે પડી ગઈ હતી, કડસી લાગતી હતી, તો પણ તમે બધાએ મારા વખાણ કર્યા. સારી રસોઈ ના બનવા છતાં પણ આવું કેમ કર્યું? એવું અમે એટલા માટે કર્યું કે તમે પ્રેમથી રસોઈ બનાવવા ગયા હતા રસોડામાં. ભલે તમને નથી આવડતી રસોઈ, પણ તમે બનાવી તો ખરી ને. તમે એના માટે કોશિશ તો કરી ને કે હું બનાવું રસોઈ, એટલે અમારે તો વખાણ કરવા જ પડે, ગમે તેવી બનાવી છે. પણ મમ્મી તમારે કેવું તો હતું ને કે આમાં નિમક ઓછું છે, તો હું તમને નાખી દેત ને, તો તમને જમવાની મજા આવત. અમે તમને કહીએ ને તો તમારી ભૂલ તમને ના સમજાય. આ તમે જાતે ખાધું ત્યારે તમને લાગ્યું ને કે મેં કેવું બનાવ્યું છે. હા હો બેટા,
તમારે જો રસોઈ બનાવવી જ હોય ને તો આ યુટ્યુબમાં જોઈને ન બનાવાય. તમારે શીખવાની જિજ્ઞાસા હોય તો તમારા જેઠાણી છે, તમારા સાસુ છે, એને કહેવાય તો એ તમને શીખવાડે. સાચી વાત છે તમારી. મારે યુટ્યુબમાં જોઈને નથી બનાવી, તમને બંનેને પૂછીને બનાવી હતી. પણ ત્યારે મને એવું લાગ્યું કે હું પૂછીશ તો મારો ઈગો હર્ટ થશે, અને મને એવું હતું કે ભાભી મને રસોઈ શીખડાવશે તો બધી ક્રેડિટ પણ એ લઈ જશે, ચેલેન્જ મારી હતી ને એટલા માટે. જો સાંભળ, આમાં ક્રેડિટ કોણ લઈ જાય, કોને માન વધારે મળે એ કોઈ મહત્ત્વનું નથી, કારણ કે આપણે બધા એક જ પરિવારના સભ્યો છીએ. જો ભાભીનું નીચું દેખાશે તો તારું નીચું દેખાશે, અને ભાભીની કોઈ માનથી બોલાવશે તો પણ તને જ ગર્વ થશે, કારણ કે આપણે બધા એક છીએ. સમજો, હા ઘર છે, ઘર એટલે પંખીનો એક માળો કહેવાય. આમાં બધા વ્યક્તિઓ એકબીજાને સપોર્ટ કરે ને તો જ આ ઘરમાં રહેવાની મજા આવે. અને હું તને શું કહું, હા તને કંઈ ના આવડતું હોય કે તારે કંઈ શીખવું હોય તો ભાભી છે, હા મમ્મી છે, હા ગમે એને પૂછી શકે ને તું, એ તને શીખવાડશે, તને ના નહીં પડે. અને આમ પણ જો, હા ભાભી છે ને ગામડાના છે. હું તો એવું કહું છું કે શહેરના માણસો કરતાં ગામડાના માણસોમાં બુદ્ધિ વધારે હશે. પૂછ શા માટે? પૂછ. શા માટે? કારણ કે ગામડાના માણસો છે ને ભણ્યા ઓછું છે પણ ગણ્યા વધારે છે. એના અનુભવના આધારે એને ઘણા બધા શિખરો સર કરી લીધા હોય. એમાં ભાભી ગામડાના છે તો એને ક્યારેય કોઈ વસ્તુની ફરિયાદ નથી આવી, કારણ કે પહેલાં એને પણ થોડું થોડું ઓછું આવડતું એટલે મમ્મી પાસેથી શીખ્યા. હવે તું આવે એટલે તું એની પાસે શીખે, પછી મોટા ભાઈના છોકરાની વહુ આવશે ત્યારે તારી પાસે જ શીખશે. આ સિલસિલો ચાલુ જ રહેશે. હા હો, આ એકદમ સાચું કીધું રાજે. કારણ કે કોઈ પણ વ્યક્તિ છે ને શીખીને નથી આવતો, અને જરૂર પડે ને ત્યારે શીખતો જ હોય છે. જલ્પાને જ પૂછો, અમુક વસ્તુ એને પણ નથી આવડતી તો મમ્મીએ શીખવાડી, અને તમે કદાચ જલ્પાને કીધું હોત તો એ પણ તમને શીખવાડી દે. સાચી વાત છે મોટા ભાઈ. ભાભીને અવારનવાર બોલતી હતી કે તમે મારાથી દૂર બેસો, તમારી બાજુમાંથી પરસેનાની સ્મેલ આવે છે. પણ આજે ખબર પડી, હું રસોડામાં 4 કલાક ઊભી ને ત્યારે કે કેટલી કષ્ટી પડે છે. આ રસોઈ બનાવી, ઘરના કામ કરવા કંઈ સહેલી વાત નથી. આ તો જેને નાનપણથી શીખેલું હોય ને અને જેના સંસ્કારમાં હોય ને એને જ આવડે આ બધું કરતા. અને આ જે ન આવડતું હોય ને એ આપણે ઘરનાને પૂછીએ ને એમાં છે ને આપણે કંઈ આપણો ઈગો હર્ટ ના થઈ જાય. બહારનાને પૂછવા જાઓ અને બહારનું વ્યક્તિ શીખવાડે ને તો એ ક્યારેક તમને સંભળાવે કે રવા દે, બોલીશ નહીં, ફલાણું વસ્તુ તને નહોતું આવડતું ને તો મેં તને શીખવાડ્યું હતું. ઘરના આવું મેણું નહીં મારે ક્યારેય. જલ્પા, હવે છે ને બધી જ રસોઈ તું શીખવાડજે, બરાબર? કંઈ કેવું પડે મને એમાં. અને જો જીજ્ઞા, આમાં છે ને તારું ને મારું ને આ બધું ના હોય, આપણે બધા એક જ છીએ, સમજી? અને આ પહેલાં જે થયું ને તો બધું ભૂલી જા. નવેસરથી શું કહેવાય? હા, નવો દા. ભૂલી જઈશ, પણ એક વાત ઉપર પેલા તમે બધા મને માફ કરી દો ને તો હું ભૂલી જઈશ, બાકી નહીં ભૂલું. કેવી વાત કરે છે! હા તને માફ કરી એટલે જ તો તારા હા બગડેલી રસોઈના પણ બધાએ વખાણ કર્યા છે. મીઠા વગરની એટલે રસોઈ હો. અરે પણ એક વસ્તુની પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું થયું? હા યુટ્યુબ વાળા સામે તારો ઈગો હર્ટ થઈ ગયો, કારણ કે તે એને પૂછીને રસોઈ બનાવીને હવે યુટ્યુબ વાળા પાસે તારી માન કે મર્યાદા કે તને ક્યારે ઇજ્જત એ લોકો નહીં આપે. એનું શું કરીશું? પણ એવું નથી રાજ. આમ જો ફેસબુકમાં પોસ્ટ મૂકી એમાં 50 લાઈક આવી છે. શું તમે બંને ભાઈઓ? હું એક પોસ્ટ મૂકું ને 5000 લાઈક આવે છે, આ 50 આવી છે. તમારા અને મારા ફોલોવર્સ જોઈ લો પેલા. ખબર છે તારા કરતાં મારા વધારે જ છે. તમે ફોલોવર્સ એટલે હું? ભાભી એમાં નહીં જાઓ, એમાં નહીં જાઓ, આને તમે રસોડામાં લઈ જાઓ. હા, એ તારે કાંઈ જાણવાની જરૂર નથી. તું એને રસોઈ હું તમને શીખવાડ. શીખડાવીશ. તમે મને રસોઈ શીખડાવજો, હું તમને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક યુઝ કરતા શીખડાવી આપીશ. આમ જો એ બધું તારે કાંઈ જાણવાની જરૂર નથી. તું એને રસોઈ શીખવાડ. ના હો ભાઈ, આ મારી મોટી વહુ છે ને મોબાઈલ વાપરતા શીખશે, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને બધું. હા, કોઈએ ના નહીં પાડવાની. મમ્મી મને મોબાઈલ લઈ આપજો ને. હા, મારી પાસે છે ફોન, 2 ફોન પડ્યા છે. તો એક મને આપી દેજે. જુઓ 2 એક થઈ ગઈ ને.